મિત્રો આપણે ગુજરાતીનો સરસ મજાનો પાઠ ભણ્યો ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય. આજે જો બહુ ડિસ્ટન્સ છે આપણી વચ્ચે. મારો આજનો પ્રશ્ન એ છે કે તમારા પપ્પા છે એ તમારા ઉપર ક્યારે ગુસ્સે થયા છે, અને થયા છે તો શું કામ થયા છે? બરાબર? ઓકે, ચલો અહીંયાથી સ્ટાર્ટ કરું કે આમથી? બહુ આગું જવું પડશે આજે મારે. ચલો પ્રીત, તારા પપ્પા ગુસ્સે થયા છે ક્યારે? દરરોજ. કેમ? મેડમ નાની વાતમાં ગુસ્સે થઈ જાય. મારા ભાઈ બાદ એટલે મને ખીજાય. હંમેશા નાનાનો સાથ દે કા, મોટાને ખીજાય જ કરે. એકાદી નાની વાત કેતો, કઈ નાની વાતમાં ગુસ્સે થયા? કાલ હાંજે મેડમ મારા પપ્પાને કઈ કામ હતું ને એટલે ફોનમાં ઓલો નંબર ગોતતો, તે હું ગોતતો તો તે ખીજા માંડી કે આ ફોનમાં મેં તારા કે નંબર ન ગોતી જાય. નંબર ગોતતો તો એને કહેવાય ને કે હું તો નંબર ગોતું છે, તમે જ કામ મને ચીંધું. ધીરજ રાખો, ધીરજ એમ કહેવાનું. શું કહેવાનું? બહુ ઉતાવળા, તારી જેવા. તને ક્યારેક બધા ફોન જોવા જોઈએ એટલે તું ફોન જો છો, સ્વીકારે છે એમ ને કે હું ફોન જોઉં છું? હા, તો મારવો જોઈએ, ખાલી ખીજાવું ન જોઈએ. મારે હોતે. હા, વેરી ગુડ. તારા પપ્પાને જ ફોન કરીને હું કહીશ કે હજી થોડોક ધોઈ નાખજો મારા વતી હોતે. ચાલુ રીશ. ફ્રી ફાયર રમે તો તને હું કામ ખીજાય? મેં એકવાર ફોન જોતો હતો રોજ ફોન જોતો એટલે ખીજાય. બધાયનો અત્યારે યુનિવર્સલ ક્વેશ્ચન છે કે ફોન જોઈએ એટલે મમ્મી પપ્પા ખીજાય, ફોન જોઈએ એટલે ખીજાય. કંઈક બીજું બોલો ને. એ જ વાંધો છે. પ્રિયાંશી, તને કેમ ખીજાય? હું જ્યારે હું મારા ભાઈ બાત ને ત્યારે મોટાને કાંઈ નો કે નકર નાના જ કીધા રાખે. એટલે પ્રીતનો અલગ ક્વેશ્ચન હતો. નાના કાંઈ નો કે નકરું મને જ ખીજાયા કરે, અને તને મોટાને કાંઈ વધારે ખીજાય. મમ્મીનો તો જન્મ સિદ્ધ અધિકાર છે ખીજાવાનો. તને શું કામ ખીજાય? કામ ન કરતા એટલે આડુરી છો ને એટલે. ના મેડમ આડુરી નથી. તને કાંઈ કામ નથી આવડતું, આડુરી છો. આવડે છે. હું આવડે? બધું કામ આવડે. મારા ઘરે આવી હતી કાંઈ નતું આવડતું. આવડે. અમારી મમ્મી જો ખોટું બોલે લે. હાલો ક્રિશા, બાતતા હોય ને ત્યારે આખો દી બાતતા જ હોય તને તું તાર ભાઈ. એટલે પછી મારો વારો પડી જાય. બૃંદા, હું એકવાર નાની હતી ને ત્યારે હું પૂછ્યા વગર અમારી પાછળની શેરીમાં રમવા વહી ગઈ હતી ને, તો કેવા ખીજાણા. પૂછા વગર ન જવાય ને, તો બાવો આવે ને